આજે તો ખાસા ટાઈમ પછી ઘરની મકાઈના બુટ્ટા ચૂલાનો ખાવા મળી હશે. હેલો ગાઈસ, કેમ છો? હર હર મહાદેવ. તો સવારના મસ્ત એવા વાતાવરણ સાથે હું નીકળી હતી કોલેજ જવા માટે અને મારા ભાઈ મૂકવા આવતો તો મને, એટલે વહેલા નીકળી હતો. પછી કોલેજ પૂરી કરીને આવી હતા મારી ફ્રેન્ડના ઘેર, કારણ કે એનું ઘર કોલેજથી થોડું દૂર હતું, એટલે જોવા માટે લઈને આવી ગઈ હતી. પછી આવી ગયા ઘેર અને ઘેર આવીને થોડી વાર બેઠા એટલામાં તો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જુઓ, મસ્ત એવું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો ગાઈસ ઊંઘીને ઉઠી અને બહાર આવીને જોયું ને તો વરસાદનું તમને ચોય દેખાય નહીં અને બહુ તડકો લાગતો હતો ને બહુ ગરમી લાગતી હતી. તો પછી આપણે કોમ મંડી ગયા હતા, કારણ કે મમ્મી નથી એટલે પહેલાં કચરો વાળવાનો હતો. કંઈ ગઈ હતી એટલે ફટાફટ કચરો વાળીને બધું ક્લીન કરવાનું હતું અને ગોઠવવાનું હતું. તો આપણે કોમે મંડી જઈએ, કારણ કે મમ્મી ઘેર નહીં એટલે એના ભાગનું કોમ આપણે કરવાનું હતું. તો ગાઈઝ ફાઇનલી આપણે બધું કોમ થઈ ગયું છે અને મસ્ત રીતે. તો ગાઈઝ હજી ખાસા ટાઈમ પછી આપણને મકાઈના બુટ્ટા ખાવા મળી હશે ને, એ બી ઘરના ચૂલાના. તો તમારે બી મોજ લેવી હોય તો આવી જજો. તો મળીએ આના બીજા મિની વ્લોગમાં. હર હર મહાદેવ.